સુરેશ ઝાલા. આ નામ સાંભળતા જ તેમના લાખો ચાહકોના ચહેરા પર સ્મિત અને પ્રેમનો ભાવ છલકાય છે. જાનુ, દીકુ, બકુ, ચકુની વચ્ચે સુરેશ ઝાલા સીનુનું એક કાલ્પનિક પાત્ર સાથે તેમના ચાહકોને એક લાગણીથી જોડે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું નાંદોલ ગામ આમ તો બટાકાના ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જાણીતું છે, પણ તેવી જ રીતે નાંદોલની બીજી એક ઓળખ એટલે સુરેશ ઝાલા. આ ગાયક પણ નાંદોલની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ સુરેશ ઝાલા આજે એક બ્રાન્ડ બનીને ઉભરી છે. સદાય હસતો ચહેરો, સુંદર કદ કાઠી અને રૂપકડો હીરો જ જોઈ લો. નાનપણમાં શાળામાં પ્રાર્થના ગાવાથી શરૂ થયેલી તેમની સફર ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે. ગુજરાતી દેશી ગીતો, ભજનો અને સંતવાણીના કાર્યક્રમો માટે પણ સુરેશ ઝાલાની ખૂબ જ માંગ છે. હા, ગીતોમાં મોટે ભાગે કહી શકાય છે કે સુરેશ ઝાલા બેવફા સોંગ તેમજ લવ સોંગનો બેતાજ બાદશાહ છે. જાણીને આપને નવાઈ લાગશે કે કિશોરીઓ અને યુવતીઓ તેમના લવ સોંગની દીવાની છે, તો તેવી જ રીતે તેમના દ્વારા ગવાયેલા ભજનો વૃદ્ધો તલ્લીનતાથી સાંભળે છે. સુરેશ ઝાલાએ આખા ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠામાં એક ઉભરતા અને સાથે સાથે સ્થાપિત કલાકાર તરીકેની અલગ ઇમેજ ઊભી કરી છે. આ પ્રાંતમાં તે દેશી ગીતો માટે એટલા પ્રચલિત થયા છે કે તેમને દેશીનો કિંગનું લાડલું બિરુદ પ્રાપ્ત થયું છે. એક સાધારણ કે પછી લોઅર મિડલ ક્લાસમાંથી આવતો આ સિંગર આજની તારીખમાં પણ તેના જૂના દિવસો યાદ કરે ત્યારે આંખમાં પાણી આવી જાય છે, આંખમાં આંસુ છલકાય છે. તેમના કેટલાક ગીતોની કડીની જો વાત કરવામાં આવે તો તે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ શોર્ટ્સ તરીકે લાખો લોકો નિહાળી રહ્યા છે. સુરેશ ઝાલાને આ ક્ષેત્રમાં સતત પ્રગતિ કરાવવામાં તેમના ઘર અને કુટુંબનો સહકાર તો તેમને મળ્યો છે, પણ સાથે સાથે બાપજી સ્ટુડિયોના મનીષ ઠાકોરનો પણ તેમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તો દ્વારકાધીશ સ્ટુડિયો સિંગરવાના યુવા સંગીતકાર હાર્દિક રાઠોડ પણ સુરેશ ઝાલાના વિકાસમાં પાયાનો પથ્થર બન્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે સુરેશ ઝાલા માત્ર એક સિંગર નહીં, ગીતકાર પણ છે, એક્ટર પણ છે. તેમના દ્વારા ગવાયેલા લગભગ 50% ગીતો તેમના દ્વારા જ લખવામાં આવ્યા છે. તો વળી સિંગર અશોક ઠાકોરની જો વાત કરીએ તો ગીતોને કમ્પોઝ કરતી વખતે અશોક ઠાકોરે પણ સહાયરૂપ ભૂમિકા ભજવી છે. સુરેશ ઝાલા સિંગરની સાથે સાથે એક સારા ડાન્સર પણ છે. સ્મિત સાથે ગવાતા તેમના ગીતો પ્રેક્ષકોનું મન મોહી લે છે. સુરેશ યોગેશ્વર પરિવાર સાથે પણ સંકળાયેલો હોવાથી કમ્યુનિકેશન સ્કિલ પણ કૂટી કૂટીને ભરેલી છે. ઘણા લોકો સુરેશ ઝાલાને બોલિવૂડના વરુણ ધવન સાથે સરખાવે છે. સ્કૂલમાં હતા ત્યારે નાટકોમાં પણ તેઓ ભાગ ભજવતા અને આમ કરતા તેમનો સ્ટેજ ફિયર દૂર થઈ ગયો તેવું તેમનું જ કહેવું છે. ગુજરાતના દરેક કલાકારોને સુરેશ ઝાલા ખૂબ જ માનથી જુએ છે. સિંગર સુરેશ ઝાલાને રોહિત ઠાકોરનું ગુલાબી ગાલ ગીત બહુ જ પસંદ છે. લગ્ન ગીતો, નવરાત્રિના ગરબા માટે પણ સુરેશ ઝાલા આગવી ઓળખ ધરાવે છે અને આમ ઝાલા સમાજનું ગૌરવ પણ છે. વર્ષ 2019માં સુરેશ ઝાલા દ્વારા ગવાયેલું ગીત મોંમાં મારા ભપમ ભપમ ગાડી લાયા અને ત્યારથી તેઓ બાળકોના પણ ખૂબ જ પ્રિય બની ગયા છે. 19 જાન્યુઆરીએ સુરેશ ઝાલાનો બર્થડે છે, પરંતુ તેમના ચાહકો માટે તો આખું વર્ષ સુરેશ ઝાલાના ગીતો થકી સેલિબ્રેશન થતું હોય છે. સુરેશ ઝાલા મોટા ભાગે તેમના મિત્ર વર્તુળથી કનેક્ટ રહે છે. તેમના મિત્રો તો સવાર પડતા જ સુરેશ સાથે ગોષ્ઠી કરવા આવી જતા હોય છે, જે દર્શાવે છે કે સુરેશ તેમના મિત્રોને પણ એટલા જ ચાહે છે. કેટલાક તેમના ચાહકો સુરેશ ઝાલાને હિમેશ રેશમિયા સાથે પણ સરખાવે છે. હંમેશા મોજમાં રહેવું એ સુરેશ ઝાલાનો સ્વભાવ છે. તેમના ગીતોમાં પ્રિયતમાને સીનું કહીને સંબોધવામાં આવે છે, ત્યારે એ વાત પણ એટલે કે સીનું કહીને સંબોધવું તે પણ ખુદ તેમણે જ નક્કી કર્યું હતું. એલ.ડી. તંબોળિયા તેમજ સાગરભાઈ ઠાકોર સુરેશ ઝાલાને જ્યારે જરૂર પડે ત્યારે ગીતોની રચનામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ગીતકાર નટોરભાઈ ઠાકોર પણ સુરેશને અવારનવાર મદદ કરે છે. સુરેશ ઝાલા બહુ સ્પષ્ટપણે માને છે કે તેમને જે પણ ગાવું હોય ત્યારે તેઓ તેમના ઓડિયન્સની જે જરૂરિયાત છે, ઓડિયન્સને જે ગમે છે, ઓડિયન્સને જેમાં મોજ આવે છે તે જ ગાય છે. જાતર, ભજન, સંતવાણી, લાઈવ સ્ટેજ પ્રોગ્રામ હોય કે પછી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ, આ બધાને સુરેશ ઝાલા ન્યાય આપે છે. સુરેશ ઝાલાના કેટલાક ગીતોની જો વાત કરવામાં આવે તો શું અમે ભૂલ કરી, હારી હારી છોરીઓ કાર્યા લઈ જા, બે દાડા મેમોન ગતિ,
તારો પ્રેમ પતંગ જેવો છે, દિલ્હીથી લાયો ઘાઘરો એ મુખ્ય છે. 4 વર્ષ પહેલાનું તેમનું એક ગીત પરાણે મળ્યા પણ બેવફા મળ્યા. આ ગીત 3,60,00,000 લોકોએ યુટ્યુબ પર જોયું છે. તો 3 વર્ષ પહેલાનું તેમનું ગીત ડખો 2,20,00,000 લોકોએ નિહાળ્યું છે. આ ઉપરાંત દિલ બોલે જાનું જાનું, ખુશ તમે રહો ખુશ મને રહેવા દો, આ ગીત એની જો વાત કરવામાં આવે તેમજ તને થોડી શરમ ના આઈ વગેરે ગીતો પણ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. તો મારી સીનું ફેશનવાળી આ ગીત 4,20,00,000 લોકોએ નિહાળ્યું છે. ખાસ વાત એ હતી કે આ ગીતો પર લાખો રીલ્સ બની છે. આજે સુરેશ ઝાલા અનેક નવોદિત સિંગરને પણ પ્રેરણા પૂરી પાડતો કિસ્સો કહી શકાય. ત્યારે આવો નિહાળીએ સિંગર સુરેશ ઝાલા સાથેનો એન્કર નેહલ મોદીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક કલાકારને આપણે મળી રહ્યા છે. અત્યારે સિંગરની જે સિરીઝ ચાલી રહ્યા છે ત્યારે આ વખતની કડીમાં આપણી સાથે જોડાયા છે લાખો લોકોના જે પ્રકારે કહેવાય કે દિલમાં અત્યારે રાજ કરે છે એવા સુરેશ ઝાલા. ચાલો તેમને મળીએ. સુરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. સુરેશભાઈ, આપણા દર્શક મિત્રોને સૌથી પહેલાં તો એ વાત કરવી છે કે આજના સમયમાં જો વાત કરવામાં આવે તો બેવફાના કિંગ તરીકે એ લોકો તમને જુએ છે. આજના સમયમાં જો વાત કરવામાં આવે તો સૌથી વધારે ફરમાઈશ પણ એ પ્રકારના ગીતોની આવે છે અને એ એવા અનેક ગીતો છે તમારા કે જે અત્યારે મિલિયન્સમાં ચાલી રહ્યા છે. તો સૌથી પહેલાં દર્શક મિત્રોને આપણે એ જણાવવું છે કે તમારો જન્મ, તમારું મૂળ વતન, તમારો ઉછેર એ ક્યાં થયો છે? મારી જન્મ તારીખ છે 19/1/94 અને મારો જન્મ થયો હતો નાંદોલ ગામમાં જ. અને આ કલાકાર લાઈનમાં જ્યારે હું આવ્યો ત્યારે 5મા ધોરણમાંથી હું 5મા ધોરણમાં ભણતો હતો. એ વખતે સ્પર્ધામાં ભાગ લીધો તો મારો પ્રથમ નંબર આવેલો. અને એ વખતે અમારા ક્લાસ ટીચરે મને કહેલું કે સુરેશ, તું કંઈક કરી શકું છું, બની શકું છું. પછી અભ્યાસ મારો ચાલુ જ હતો, એ છતાંય મારી મહેનત ગાવાની ચાલુ જ હતી. પછી 12માની એક્ઝામ આપ્યા પછી હું બટાકા પહેરવા જતો હતો. એ વખતે અમારી પોઝિશન નથી. પહેલા પરિસ્થિતિ સારી નહોતી. હા, તો પછી એ વખતે પ્રથમ ટાઇટલ અમે બનાવેલું, ગોગા મહારાજનું ટાઇટલ બનાવ્યું હતું, સોનાની છે દોરી. પણ વિડીયોવાળાને અને અમારા અનબનને લઈને એ ટાઇટલ આવ્યું નહોતું. અને એ વખતે મારા પપ્પાએ મને ડેરીમાંથી 5,000 રૂપિયા ઉપાડીને આપેલા અને લગભગ મેં મજૂરી કરીને 3500 જેવા પૈસા ભેગા કર્યા હતા. અને એ પહેલું ટાઇટલ બનાવ્યું હતું. પણ એ ખરેખર બજારમાં ના આવ્યું. ગીત બહુ સારું હતું. અત્યારે ટોપ લેવલે બી એ ગીત ચાલે છે. પણ એ ગીત એ વખતે આવ્યું નહીં. પણ મને બહુ અફસોસ થયો હતો, બહુ ખોટું લાગ્યું હતું એ વખતે. કેમ કે લગભગ 2010ની સાલમાં આ ટાઇટલ કર્યું હતું અને એ વખતે મારા પૈસા પડી ગયા હતા. મને બહુ દુઃખ થયું હતું. એટલે શરૂઆત છે એ સ્ટ્રગલ વાળી છે, ચોક્કસથી કહી શકાય. અચ્છા, તમે વાત કરી કે પપ્પાએ જે પ્રમાણે 5,000 ઉપાડીને આપેલા ડેરીમાંથી, એટલે એ જ બાબત ક્યાંક પુરવાર કરે છે કે ઘરેથી સપોર્ટ સારો છે, બરાબર? હા, ઘરેથી કેવો સપોર્ટ? ઘરેથી મારા પપ્પા ગામમાં ભજન હોય તો મને નાના મોટા ભજનમાં લઈ જતા. અને ગામના લોકો બી કહેતા કે મારા પપ્પાને કે તમે તમારા છોકરાને સાથ સહકાર આપજો એમ. અચ્છા, તમે સંતવાણીમાં જતા? હા, હું સંતવાણીમાં, હું ભજનિક કલાકાર છું. અને પહેલાં હું સંતવાણીના પ્રોગ્રામમાં, અમારા ગામનું મંડળ હતું એમાં હું જતો હતો ભજન ગાવા. તો મિત્રો, બહુ ઓછા લોકો જાણે છે કારણ કે જે પ્રમાણે અત્યારે એક પછી એક સૌથી વધારે બેવફા સોંગ તેમના હિટ જાય છે ને, તો કેટલાક લોકોને તો ખબર પણ નથી. જે પ્રમાણે એમણે કહ્યું કે સંતવાણીના કલાકાર પણ તેવો જ છે. તો બેવફાના ગીતો તો આપણે ગવડાવવા જ છે, પણ શરૂઆત કરીએ એક સરસ મજાના ભજનથી. બરાબર થઈ જાય. મેં એક જાતે બનાવેલું છે ભજન, રામદેવ પીરનું છે. હે લીલા ઘોડા લીલા નેજા પીરના કાજે લાવું, હે લીલા ઘોડા લીલા નેજા પીરના કાજે લાવું. પોકરણ ગઢમો આવો મારા રોમા પીર તમે આવો, પોકરણ ગઢમો આવો એ મારા હિંદવા પીર તમે આવો. વાહ. પોખરણ ગઢની જ્યારે વાત કરીએ છીએ તો રાજસ્થાનનો એ ગઢ કે જે રણુજાના રાજાનો ગઢ કહેવાય છે, એ ગઢ કે જ્યાં 2 વાર પોખરણ અણુ ધડાકા ભારતે કર્યા છે અને વિશ્વને એક ધાક આપી છે કે ભારતને છંછેડવાની કોશિશ ના કરશો. સુરેશભાઈ, આગળ આપણે વધવું છે. એક બાબત એ પણ છે કે તમે કદાચ અંગત જીવનમાં પણ એવું ચાહો છો કે તમે ખુશ રહો અને ખુશ રહેવા દો. વાત સાચી? હા, સાચી વાત છે. એ ગીતની વાત થઈ જાય.
હા એટલે એકચ્યુઅલી આમાં તો જે જિગ્નેશભાઈનું કુદરત ગીત આવ્યું હતું એ પછી અમારા શું કહેવાય વિષ્ણુભાઈ ઝાલાએ આ સોંગ કર્યું હતું જી અને આ સોંગ પછી પબ્લિકની ફરમાઈશ આવી હતી, હું લાઈવમાં ગાતો હતો કે તમે સુરેશભાઈ ગાઓ તો મેં નાના કલાકારોને સપોર્ટ કરવા બદલ પણ એ ગીત ગાયો અને એક બીજું ગીત છે આ નથી રે રહેવામાં મજા આપી દેવો પ્રભુ રજા. આ બે સોંગ હું ખરેખર એ બે કલાકારોને સપોર્ટ કરવા હું ગાયો હતો કે મારા ગાવા પછી કદાચ એ લોકોનો સોંગ કોઈ જોવે અને સાંભળે એટલા માટે હું ગાયો હતો એ સોંગ. મતલબ માટે કોઈને પ્રેમ ના કરો, બરાબર, આ ગીત થઈ જાય. આ સોંગ અમારા નટુભાઈએ લખેલું છે ને દ્વારકાધીશમાંથી આવ્યું હતું. હો એક બેવફાનો મેં ભરોસો ખોટો કર્યો, કરી બદનામ એને ચોયનો રે ના મેલ્યો. ખુશ તમે રહો, ખુશ મને રહેવા દો, મતલબ માટે કોઈને પ્રેમ ના કરો. વાહ, મતલબ માટે કોઈને પ્રેમ ના કરો, કારણ કે આ સ્વાર્થની દુનિયા નથી, એનાથી ક્યાંક મનુષ્યની છબી છે તે ખરી. અને હા એટલું હું ખાસ જણાવીશ કે આ ખાલી મનોરંજન માટે હું ગાયો છું, ના કે કોઈ કશા પેલા એના માટે નહીં, ખાલી મારા ચાહકોની ફરમાઈશ હતી એટલા માટે ગાયો છું એમ. અને ચાહકોની ફરમાઈશ પૂરી કરે એ જ ખરા કલાકાર કહેવામાં આવે છે. અચ્છા, તમારા જે ગીત છે અત્યારે એવું કહેવામાં આવે છે કે ઘણા બધા એવા ગીત છે કે જે મિલિયન્સમાં અત્યારે તમારા ચાલી રહ્યા છે, પણ તેમ છતાંય લેશ માત્ર અભિમાન નથી અને આજે પણ કોઈ ચાહક ફોન કરે છે તો એટલા જ દિલથી તેની સાથે વાત કરો છો, બરાબર ને? જ્યારે તમે લાઈવ શોમાં ઘણી વાર જતા હો, લાઈવ શોમાં ખાસ કરીને સૌથી વધારે કયા ગીતની ફરમાઈશ આવે? અત્યારે હાલ તો મારું ટ્રેન્ડિંગમાં ટોપ લેવલમાં ચાલે છે હો યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ, હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ. અફસોસ છે મને મારી જિંદગીનો રે, એ જિંદગી મળી તું ના મળી. મળ્યા પણ મળ્યા તો એ બેવફા મળ્યા, પરોણે મળ્યા તો એ બ્યુટીફુલ મળ્યા. આ સોંગની વધારે ફરમાઈશ આવે છે. સારી વાત છે કે પરાણે મળ્યા પણ બ્યુટીફુલ મળ્યા, તો કદાચ એ પરાણે મળ્યા છે એ ગમ દૂર થઈ જાય છે. વાત બહુ સ્વાભાવિક છે. ફરક શું પડે મારા હોવા કે ના હોવાનો? શું ફરક પડે? હા, આ સોંગ ખરેખર અમારા એલડીએ લખેલું છે અને આ સોંગ મને પણ બહુ ગમે છે. ફરક શું પડે મારા હોવાના હોવાનો, ફરક શું પડે મારા હોવાના હોવાનો. અને આ સોંગ પણ ચાહકોના પ્રેમથી અત્યારે મિલિયન્સમાં ફરે છે. મિલિયન્સમાં ફરે. જ્યારે તમે લાઈવ શોમાં જાઓ ઘણીવાર આપણે જોઈએ કે જે પેલી એન્ટ્રી પડે ને, સુરેશ ઝાલાની એન્ટ્રી પડે અને જે ચીચિયારીઓ પડે, બરાબર, બધાને ખુશી, કારણ કે હમણાં અને ઘણા તો પોતાનો મારો સૂર્યો આવ્યો, કોઈ કે મારા સુરુભા આવ્યા, કોઈ કે મારો સુરેશ આવ્યો. કેવી લાગણી થાય? ખરેખર આ બધા ચાહકોનો પ્રેમ જોઈને મને પણ કંઈક દિલમાં એવું થાય છે કે હું આ લોકોના માટે કંઈક કરવા માગું છું. અને બીજું તો કંઈ નથી કરતો, પણ જે એમનો પ્રેમ છે તો મારા તરફથી એમને ગીતો સારા સારા હું ટાઇટલ આપવા માગું છું. એ તમારી ઈચ્છા છે? હા. અચ્છા, ગીતકારની વાત કરીએ ને, ઘણીવાર આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોતા હોય છે કે કેટલાક એક્ટર અને ડિરેક્ટરની જોડી હોય, જેમ કે ડેવિડ ધવનની વાત કરીએ તો એક સમય કે આપણે ગોવિંદા હોય, તેમાં શક્તિ કપૂર હોય, કાદર ખાન હોય, અને એ રીતે સિરીઝ ચાલે. બધાને ખબર પડે કે ભાઈ ડેવિડ ધવન હશે તો આ કેરેક્ટર બધા એમાં હશે જ. એમ તમને પણ ઘણીવાર થાય કે બધા જ ગીતકારો સારા છે પણ મને સૌથી વધારે લિરિક્સ આમના ફાવે છે, બરાબર? તમારા કેસમાં કેવું છે? અમારા કેસમાં એવું છે ને કે ખરેખર આમ તો 50% ગીત તો હું જાતે જ લખું છું. અને તમે લખો પણ છો? હા, હું જાતે જ લખું છું, કમ્પોઝ બી હું કરું છું. અને મારી સાથે મારા પાટણના મિત્ર છે એલડી તંબોડિયા અને એક કરોલના મિત્ર છે સાગરભાઈ કરોલ, કે જે મને સારા સારા લિરિક્સ આપે છે. અને કમ્પોઝ જો અમારા દ્વારકાધીશ સ્ટુડિયો, અમારા હાર્દિકભાઈ, એમની સ્ટુડિયોમાં હું જઉં તો અશોકભાઈ ઠાકોર અને અમે બે જાતે જ અમારા ગીતનો કમ્પોઝ કરતા હોય. વધારે પડતા અમારા ગીતના કમ્પોઝ અશોકભાઈએ જ કરી આપે મને. અશોકભાઈ સિંગર? હા, અશોકભાઈ ઠાકોર અમારા બહુ ખાસ. અચ્છા, એવું છે? હા. તો પછી આપણે એટલે હાર્દિકભાઈના અશોકભાઈના ઇન્ટરવ્યૂ બાકી છે હજી, બરાબર? એ વાત કરવાની જવાબદારી તમને સોંપું છું. ઓકે, બરાબર. દર્શક મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે આજકાલ જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એમાં એક બાજુ છે લવ સોંગ, એક બાજુ છે ધાર્મિક ગીતો અને સંતવાણીના ગીતો, અને તેવી જ રીતે ચાલે છે બેવફાના ગીતો.
બેવફાના ગીતોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ યાદો મુલાકાતો છે કે આ બધા જ ગીતો જે મેં ગીતો જોયા છે, સુરેશ ઝાલાના ગીતો જોયા છે, એમાં એક બાબત મેં માર્ક એ પણ કરી છે કે ગાય છે તો સરસ, ગાય છે અદ્ભુત, પણ સાથે જ મોટાભાગના આલ્બમમાં પણ તેવો હોય છે અને એટલી જ સરસ એક્ટિંગ પણ કરી જાણે છે. એક્ટિંગનો ક્યાંય કોર્સ કરેલો? એક્ટિંગનો કોર્સ નહોતો કર્યો, પણ અમારા ગામમાં જે સ્વાધ્યાય પરિવાર ચાલે છે ને યોગેશ્વર, જી, હા, એમાં હું પહેલાં જતો અને અત્યારે હાલ બી માનું છું, બહુ નાનો હતો, લગભગ 8-10 વર્ષનો, એ વખતનો હું જતો હતો. અને એ વખતે હું નાના મોટા કાર્યક્રમોમાં ભાગ લેતો હતો, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં. તો એ વખતે ત્યાંથી મારો ડર ભાગ્યો, મારી બીક ભાગી સ્વાધ્યાય પરિવારમાં જયા પછી. અને સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે નાના મોટા કાર્યક્રમોમાં દરેકમાં નાટકમાં હું ભાગ લેતો હતો જ. એટલે મને એવું દિલમાં એવું લાગ્યું અંદરથી કે હું કંઈક કરી શકું છું, બની શકું છું, કરી શકું છું ને એ રીતે એક આત્મવિશ્વાસ વધ્યો. હા. અચ્છા, લાખો લોકો એવા છે કે જે સુરેશ ઝાલાને સિંગર તરીકે પસંદ કરે છે, બરાબર? ગુજરાતી સિંગરની જો વાત કરવામાં આવે તો સુરેશ ઝાલા કોને પસંદ કરે છે? હું મારા ચાહકોને પસંદ કરું છું. તમારા સિંગર કોણ? તમારા ફેવરિટ સિંગર? મારા ફેવરિટ સિંગર તો આમ લાખો લોકો તો એમ કે છે કે ભાઈ સુરેશ ઝાલા ગીતો ગાય છે, મને ગમે છે. તમે જ્યારે ફ્રી હોવ, તમે જ્યારે રિલેક્સ મૂડમાં હોવ, તમને ગુજરાતી ગાયકના ગીત ગાવાનું મન થાય તો તમે ખાસ કરીને સૌથી વધારે કોને સાંભળો છો? તમારા સિવાય, કારણ કે તમારા તો તમે સાંભળતા છો, બરાબર? તો કોણ? એ બાબતે તો ગુજરાતના દરેક કલાકારના હું સોંગ સાંભળું છું અને એવું તો કંઈ નક્કી નથી કર્યું કે હું આ એક જ કલાકારના સોંગ સાંભળું છું, કેમ કે બધા જ આપણને ગમતા હોય છે. બધા જ કલાકારો મને પસંદ છે. મને સુરેશ ઝાલા પણ ગમે, મને જિગ્નેશ કવિરાજ પણ ગમે, ધવલ પણ મને ગમે, બરાબર? આ બધા જ મને ગમે. પણ જો સૌથી પહેલું ગીત વાત કરું અથવા તો સૌથી વધારે નજીક હોય ને તો મને એમ થાય કે જિગ્નેશ કવિરાજનું આ ગીત કે સોનાની રેખની વાત આવે, બરાબર? એમ આપણને હોય દરેકના દિલમાં. તો એવું નથી કે કોઈ ખરાબ ગાય છે કે કોઈ સારું, બધા જ સારું ગાય છે, પણ તેમ છતાં એક હોય કે પહેલી યાદ આમની આવે, એવું કોઈ ખરું? હા, અમુક વાર જ્યારે હું આ સ્ટેજ ઉપર નહોતો આવ્યો ને એ વખતે હું રોહિતભાઈ ઠાકોરના વધારે સોંગ સાંભળતો. હા, અને એમનો ફોલો વધારે કરતો હતો હું. ઓકે. એમનું કોઈ ફેવરિટ ગીત જે તમને સૌથી વધારે સ્પર્શ્યું હોય? હા, એમનું એક ફેવરિટ ગીત મને અત્યારે હાલ બી અંદર બહુ ગમે છે. લગભગ પબ્લિકમાં થોડીક ઓછી ખબર હશે, કેમ કે રોહિતભાઈ ઠાકોરનું બહુ જૂનું ગીત છે અને આ સોંગ છે, એ 16 વર્ષની સુંદરી નકાઈ, ઘોરા ગુલાબી એના ગાલ રે, ભાઈ ઘોરા ગુલાબી એના ગાલ રે. રોહિતભાઈનું આ સોંગ મને બહુ જ ગમે છે. વાહ. અચ્છા, ટોનની જ્યારે વાત કરવામાં આવે ને તો દરેક કલાકારની એક આગવી ઓળખ હોય છે. જેમ કે કેટલાક કલાકાર છે કે જે નાભીમાંથી અવાજ નીકળતો હોય, ગળામાંથી અવાજ નીકળતો હોય, નાકમાંથી પણ અવાજ નીકળતો હોય. જે આપણે જાણીએ છીએ કે હિમેશ રેશમિયા છે તો એ પ્રકારનું એનું ટોન છે ને ખૂબ જ લોકો પસંદ કરે છે, બરાબર ને? દરેકની એક આવડત છે. તમે રિયાઝ કરો છો અને રોજ કરતા હો તો લગભગ એ વખતે શું કાળજી રાખો? રિયાઝ તો ખરેખર સાચું કહું તો હું નથી કરતો. ખાલી ઘેર ગાડીમાં સાચું જે કહે છે ને આવી રીતે વફાદારીથી કે હું નથી કરતો, તો એ પણ એમની વફાદારી છે અને એટલા માટે તમને ખ્યાલ આવશે કે ભલે બેવફાના ગીત ગાતા હોય પણ વફાદાર છે. હા, આમ તો મને બજારમાં આ બે લગભગ પાછળના જે 4-5 ટાઇટલો ચાલ્યા એમાં લોકો કહેવા વર્ગ્યા કે બેવફાનો કિંગ ને કે મને મારી ઓળખ છે દેશીનો કિંગ, કેમ કે દેશી ગીતો હું વધારે પસંદ કરું છું. એમ પસંદ કરે છે વધારે દેશી ગીતો, તો પછી આપણે પણ દર્શકોને પણ થતું હશે કે તો પછી એક સરસ મજાનું દેશી ગીત થઈ જાય. દેશી ગીત અત્યારે હાલ એક નવું ટાઇટલ લગનનું સોંગ આવે છે દેશી. હે ઓબરે મોવડાની ડાળ જોપ મોર બોલ્યો રે, અલ્યા ઓબરે મોવડાની ડાળ જોપ મોર બોલ્યો રે. ટૂંક સમયમાં નવું સોંગ આવે છે અને આ પણ બહુ જૂનું ગીત છે દેશી. અને અચ્છા, લગ્ન ગીતોને એમાં પણ તમને રસ ખરો? હા, લગ્ન ગીતમાં પણ. અને લગ્નનું ટાઇટલ મારું એક 2019માં ચાલ્યું હતું અને એ ટાઇટલ ખરેખર એટલું બધું સુપર ડુપર હિટ રહ્યું હતું કે એ વખતે મને પણ નવાઈ લાગતી હતી કે મારું સોંગ આટલું બધું ચાલ્યું. અને એ સોંગના લિરિક્સ છે, એ મોમાં મારા ભપમ ગાડી લાયા, એ લાયા રે મારા વીરના લગ્નમાં, એ ભોણા માટે મોઘેરે મેરો લાયા.
ફરી એકવાર આ ગીત થઈ જાય, કારણ કે મને મજા પડી ગઈ, મને સરપ્રાઈઝ મળી ગઈ આ ગીતથી. હા, એટલે આ સોંગ 2019માં એટલું સુપર ડુપર હિટ રહ્યું હતું અને અત્યારે હાલ બી ગમે ત્યાં પ્રોગ્રામમાં જઈએ તો દરેક કલાકારો ગાય છે. ટિકટોક ને પણ એટલા જ બનતા હા. રીલ્સ બનતી હતી. અત્યારે હાલ બી મોમેરાનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો આ સોંગ અમને ગવડાવે જ. અને અમારા સરની ફરમાઈશ છે, એ લાયા રે મારા ભોણાના લગનમાં, એ મોમાં મારા મોઘેરે મો મેરો લાયા. એક તમારું સરસ મજાનું ગીત છે અને એની જો વાત કરીએ તો ફરી એકવાર બેવફાની વાત આવે છે અને ગીત છે તને થોડી પણ શરમ ના આવી? હા, આ સોંગ એવું તો શું થયું તું કે એને શરમ આવી જોઈએ? આ સોંગ અમારા સાગરભાઈએ લખેલું હતું અને આ સોંગનું કમ્પોઝ અમે જ કર્યો હતો. અને આ સોંગ મારા બર્થડેના દિવસે એટલે કે 19/1/2021ના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું. એ દિવસે શું કહેવાય, ચાહકોની ફરમાઈશ હતી કે સુરેશભાઈ કંઈક નવું લાવો, તો એ દિવસે આ સોંગ અમે કર્યું હતું. અને આ સોંગ વિડીયો અમારા એન્જલ સ્ટુડિયોના માલિક અમારા જીગાભાઈએ અને બાપજી સ્ટુડિયોના માલિક અમારા મનીષભાઈએ મને એટલો બધો સાથ સહકાર આપ્યો, બહુ સરસ મજાનો. અને આ સોંગ પણ અત્યારે 2 મિલિયન્સમાં છે. બાપજી સ્ટુડિયોની જો વાત કરવામાં આવે તો તમારા મોટાભાગના ગીત છે એ ચેનલ લાઈવ પ્રોગ્રામ બધા અમારા બાપજી સ્ટુડિયો મનીષભાઈની ચેનલમાંથી આવે છે અને એમનો બહુ સાથ સહકાર અને બહુ ફૂલ સપોર્ટ મળે છે. સપોર્ટ મનીષભાઈનો મળે છે. હા. અચ્છા, એક બાબત એ જાણવી છે કે અત્યારે અમે તમારા ઘરે આવ્યા છે અને અમે એ પણ જોઈએ છે કે જે માહોલ છે, એક સવારથી તમારા જે ફેન હોય ને, તમારા જે ખાસ મિત્રો નાંદોલ ગામના, નાંદોલના 2 વસ્તુ મિત્રો હવે ખ્યાલ છે. અત્યાર સુધી જે હતું એ હતું કે નાંદોલના બટાકા વખણાય, પણ હવે એ પણ ખબર પડી ગઈ કે નાંદોલમાં સુરેશભાઈના મિત્રો પણ વખણાય. કારણ કે અમે આવ્યા ત્યારથી તમે આવ્યા, તમે મળ્યા, તમે ચા પીધી, ત્યાં સુધી જે સત્કાર કરવામાં આવ્યો છે, એટલે નાંદોલ મહેમાન ગતિ માટે જાણીતું છે, પણ આજે અહીંયા સાર્થક થાય છે. અને સુરેશભાઈના ઘેર તો આગળ માંડવો પણ બાંધેલો છે. એટલે કોઈને અમે આગળ પૂછ્યું જ્યારે નાંદોલમાં આવ્યા કે સુરેશભાઈનું ઘર ક્યાં, તો કે થોડાક આગળ જશો, ડાબી બાજુ ઘરની આગળ જે માંડવો બાંધેલો હશે એ સુરેશભાઈનું ઘર. એટલે આ પણ એક ઓળખ છે અને ગામમાં તેઓ કેટલા પ્રચલિત છે એ પણ અહીં સાર્થક થાય છે. અચ્છા, એક તમારું એવું જ સુપર ડુપર ગીત જબરો તારો પ્રેમ, એની વાત થઈ જાય. હા, આ સોંગ અત્યારે મને ધ્યાન બહાર છે કે કોની ચેનલમાંથી આવેલું, પણ કંપનીનું સોંગ હતું અને બહુ સારું રહ્યું. એ ગીત પણ તમારું ખૂબ જ ઉપડ્યું છે. અચ્છા, જ્યારે લોકેશનની વાત કરવામાં આવે, ગીતની લોકેશનની વાત કરવામાં આવે, લિપસિંગની વાત કરવામાં આવે, રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદરની વાત કરવામાં આવે અથવા તો લાઈવ શોની વાત કરવામાં આવે, એમાં ખાસ કરીને તમારો કોઈ એવા સારા અનુભવ અથવા કોઈ પ્રશંસા કે તમે ધાર્યું પણ ના હોય અને અચાનક એ તમારી પાસે આવ્યો હોય અને તમને કોઈ સરપ્રાઈઝ આપ્યું હોય એક પ્રકારે, અથવા તમને ખુશ કરી દીધા હોય, એવો તો કોઈ પ્રસંગ નહીં બન્યો. કેમ કે અત્યારે હાલ તો હું તો મોજમાં જ રહું છું, રોજે ખુશમાં જ ફરું છું. ગમે તે મારા માટે તો હું ગમે તો જાઉં તો દુનિયાવાળા માટે સરપ્રાઈઝ જ હોય છે. હા, કોઈ નક્કી હોતું નહીં કે કયા ટાઈમે ક્યાં ઘૂસી જવું એવું કામ છે. અને આ મોટી વાત છે કે કોઈ પણ સ્થિતિ હોય અને આપણે મોજમાં રહેવું, અને એ જે સ્વભાવ છે એ અમે સુરેશને મળતા વેચ્યો. રાત્રે સરપ્રાઇઝિંગલી ફોન કર્યો, આજે વળી નસીબ હતું કે એમણે ફોન ઉપાડી પણ લીધો અને તરત એપોઇન્ટમેન્ટ મળી ગઈ. અને જે એમણે ટાઈમ આપેલો એટલે એ ઉઠે પહેલાં અમે આવી ગયા. એટલે એ જ બતાવે છે કે આ જે માણસ છે એ મળવા જેવો માણસ છે અને મોજીલો માણસ છે. અચ્છા સુરેશ, એક બાબત એ જાણવી છે કે જ્યારે આ ગીત લખવામાં આવે તો ઘણીવાર ગીતકાર છે ને એ પૂછતા હોય છે કે આ ગીત કોને ગવડાવવાનું છે, અને એને આધારે પણ સ્ક્રિપ્ટ લખતા હોય. જેમ કે કેટલાક આપણા કલાકાર છે, જેમ કે જો વાત કરવામાં આવે તો અમુકમાં જાનુ શબ્દ આવે, અમુકમાં દીકુ શબ્દ આવે, બરાબર? સુરેશ ઝાલામાં કયો શબ્દ આવે? સીનું. શું આવે? સીનું. અને તમે આપેલું કે ગીતકારે કીધું કે સુરેશમાં સીનું? ના, એ મેં જાતે જ આપેલું. જાતે આપેલું. અને તમને એમ કે નામ પ્રમાણે આ સેટ થાય છે? હા, સેટ થાય છે. અચ્છા, લગભગ દરેક ગામમાં દરેક ગીતમાં સીનું શબ્દ આવે? હા, દરેક શબ્દમાં. એવું. અને કોઈ એક જ ગીતકાર કે કોઈ બી ગીતકાર હોય એને ખબર છે કે મારામાં સર એવું છે ને કે ગીત અમે કોઈ રાઇટર જોડેથી ખાસ લેતા નથી અને ગીત જાતે જ અમે કમ્પોઝ કરીએ. પહેલા અડધું ગીત બનાવીએ, જો એમાં અટપટું થોડું લાગે, અતરું લાગે
તો અમારા બે રાઇટર છે અમારા જોડે, એક LD તંબોડિયા અને એક સાગરભાઈ ઠાકોર કરોલ ગામના. તો એમના જોડે અમે લખાઈ દઈએ એને સોંગ પૂરું કરી દઈએ. અને ત્રીજા બહુ જાણીતા અને સુપર ડુપર રાઇટર અમારા નટવરભાઈ સોલંકી કે જે અશોકભાઈ ઠાકોરને સુપર ડુપર ગીતો આપ્યા, દિલના મારા તાર તૂટ્યા, જ્યારે તારી યાદ આવે છે, એ પણ અત્યારે હાલ મને બહુ ખૂબ સપોર્ટ કરે છે અને બહુ સારા સોંગ આપે છે. અને ત્રીજો ભાગ મારો રિલીઝ થયો, હોય આવું કરવું હતું તો પેલા કેવું રે હતું, દિલને તોડવું હતું તો પેલા જણાવવું હતું, હે મારા રોમય મેં, હે મારા રોમય મેં, હે મારા રોમય મેં પરોણે મળ્યા તા. આ સોંગ અમારા નટવરભાઈ સોલંકીએ લખેલું છે અને મને બહુ જ પસંદ છે. વાહ. અને શક્ય હોય નટવરભાઈને જો અનુકૂળતા હોય તો આપણે એમનો પણ ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરીશું. અને એ કઈ આ રીતે જે સરસ મજાના ગીતો લખે છે તો એમને એની સ્ફૂર્ણા ક્યાંથી મળે છે એ પણ આપણે તેમની પાસેથી જાણીશું. છે એક બાબત મારે એ જાણવી છે કે સ્ટુડિયોની અંદર જ્યારે આપણે રેકોર્ડિંગ કરતા હોઈએ ત્યારે તમે એકલા હો, બરાબર, કોઈ જ ના હો, અને સામેથી તમને જે તે કમાન્ડ આપવામાં આવે ને એ પ્રમાણે તમે ગીત ગાતા હો, એનો રાગ આલાપ બધું મેચ થાય એ બધું ધ્યાન રાખવામાં આવે. એક આ બાબત છે. બીજી બાબત એ છે કે લાઈવ શો છે અથવા લગ્નનો શો છે અને તમે એમાં જાઓ છો અને સામે હજારોનું ક્રાઉડ છે, હજારોની મેદની છે, સંતવાણી છે, હજારો લોકો છે. સૌથી વધારે મજા છે એમાં આવે બેમાંથી? આમ તો જોવા જઈએ તો સંગીતના કોઈ પણ કાર્ય, જાતર હોય કે ભજન હોય કે ગરબા હોય કે લગ્ન ગીત હોય, મને તો દરેકમાં મજા આવે છે. મજા આવે. કેમ કે મારો વિષય છે ગાવાનો. ભજનમાં ગાઉં કે લાઈવ સ્ટેજ ગરબામાં ગાઉં કે જાતરમાં ગાઉં કે લાઈવ ડીજેમાં ગાઉં, મારો વિષય છે ગાવાનો. હા, સ્ટુડિયોમાં બી મજા આવે મને, કોઈ જાતની કોઈ બીક નહીં, કશું જ નહીં. અને બહાર બીક લાગે? ના, કોઈ દિવસ નહીં. ગાવા બાબતે કોઈ દિવસ મને ગાવા ડર નહીં બાબતે લાગ્યો. સુરેશ ઝાલાને આપણે, મેં તો કદાચ સ્ટુડિયોની તો મને ખબર નથી, પણ જે લાઈવ શોમાં જોયા છે ને તો ખરેખર એમ થાય કે જે સામે ઓડિયન્સ છે ને એને મોજ કરાવે. જેને કદાચ ડાન્સના એક પણ સ્ટેપ ના આવડતા હોય અથવા તો કહી શકાય કે જે બરાબર કદાચ ચાલી ના શકતા હોય, એને જો દોડતા કરવાની તાકાત હોય ને તો એ આ બાપુમાં છે, એ આ સુરેશ ઝાલામાં છે. અને એ જ કારણ છે કે આજે સુરેશ ઝાલા છે એનો જે વર્ગ છે એ નાંદોલ પૂરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાત પૂરતો છે. આગળ પણ આપણે એવી આશા રાખીશું કે સુરેશ છે તે એક પછી એક હિટ, સુપરહિટ ગીતો આપે, એના જે ચાહકો છે એમની જે માંગ છે તેને સંતોષે, અને પછી એ સ્ટેજનું કોઈ પરફોર્મન્સ હોય કે પછી સ્ટુડિયોને કોઈને પણ નારાજ ના કરે અને વધુમાં વધુ સારામાં સારા આલ્બમ, સારામાં સારા ગીત આપે તેવી આપણે પ્રાર્થના કરીશું. સુરેશ, આપ અમારી સાથે જોડાયા અને જે પ્રમાણે દર્શકોને હું કહું ને કે એક મોજ કરાવે એવો માણસ આપણને મળ્યો છે, તો જતાં જતાં હું મારી લાલચને રોકી નથી શકતો. તમારી પસંદનું એક ગીત થઈ જાય. હો ચહેરો તારો ભૂલતો નથી, જોયા વગર રહેતો નથી, ચહેરો તારો ભૂલતો નથી, જોયા વગર રહેતો નથી, એ પછી ચોથી મંતર મારી લાઈ, એ તન સેજે શરમ ના આઈ, એ તે તો જીવતે યો તેડી કકરાઈ, એ તન થોડી એ શરમ ના આઈ. વાહ. મિત્રો, એટલું ચોક્કસથી કહી શકાય કે જ્યારે સુરેશ ઝાલાને આપણે મળીએ છીએ તો એ આંતરડી કકડાવે એવું નહીં, આંતરડી ઠારે એવો માણસ છે. સુરેશ, આપણી સાથે અમે મળ્યા અને એક પ્રકારે કહેવાય ને કે થોડો ઘણો આપણો ઇન્ટરવ્યૂ છે પરંતુ ખૂબ મજબૂત રહ્યો અને જે દર્શકો જોશે એને પણ થશે કે ના, ખરેખર સુરેશે મોજ કરાવી દીધી. અને હા, મારા દર્શકોને અને મારા ઠાકોર સમાજને હું થેન્ક યુ સો મચ કહેવા માગું છું કે એમને મને બહુ સાથ સહકાર આપ્યો અને બહુ ફૂલ સપોર્ટ કર્યો, એ બદલ થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ.